માતા જય દ્વારકાથી જય શ્રી રામ. તો મિત્રો આ છે આપણો જીવદયાનો ઉગડો ગૌશાળા છત્રાલા ને આપણે અહીંયા અન્ય જીવોની સેવા કરીએ છીએ. જીવ યોજના ટ્રસ્ટ સંભાળે છે વિક્રમભાઈ, તે પણ બધા જીવોની સેવા કરે છે. તો મિત્રો આજે આપણા ગૌશાળામાં એક બેન બા પધાર્યા છે. તે સિંગલ લાઈનનું કામ છે તેમનું, ને ખાસ બધા મિત્રોને સપોર્ટ કરવાનો છે. તો બેન, આપણું તમારું નામ? ગીતાબેન ઠાકોર. બરોબર. તમારું ગીત એક ગાયેલું છે, બહુ વાયરલ છે. કયું ગીત છે? વિયોગના વાયરા. મિત્રો, તો તમે જોઈ શકો છો કે તેમના પરિવાર સાથે મિત્રો આજે ક્યાં ગયા હતા બેન તમે? લાખણી. તો લાખણી સ્ટુડિયોમાં ગયા હતા મિત્રો તેમના પરિવાર સાથે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમના પરિવારમાં ટોટલ ગણવા જઈએ તો તેમના પપ્પા તો તમે કાકા, તેમના પપ્પા પણ સુદ્ધા છે, બેન પણ સુદ્ધા છે, ને ભાઈ પણ થોડું ઓછું આંખે દેખાય છે. તો મિત્રો આપણા ગૌશાળામાં આજે પધાર્યા છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર. તો બેન, તમે ગૌશાળા વિશે શું કહેશો? ગૌશાળા વિશે હા, સારું છે વિડિયો. હા, સારું. તો મને મિત્રો ગીત ગૌશાળાનું નહીં આવડે, તો મિત્રો તમે ગૌશાળાને તમે એમ કહો કે મિત્રો તમે ગાયને ચાર નાખજો. તો મિત્રો તમારે એટલા જે એમ છે મિત્રો, તો એક હું રમાપીનું ગીત ગાયેલું છું મિત્રો. તો ગૌશાળાનું તમે જાણતા હોય ને તો તમે ચાર નાખો, પણ અમારા ગૌશાળા હે પણ એમાં ગૌશાળામાં ચારો ઘણી આવે છે પણ આમ મૂકી છે પણ લીલી નહીં. હા, તો આપણે રોમાપીર માટે જે ગીત ગાયું મસ્ત ગાઈ નાખો રોમાપીર માટે. આ બિલો ગેરો બિના જેના જેના ગુજરા વાગતા ગાવા બે ત્રણ કરી જશે. જેના ગુગરા વાગતા તા, ઓલા જેના જેના ગુગરા વાગતા તા, રમપીર આવતો તો બાપો આવતો તો, પર જેના જેના ગુગરા વાગતા હતા, હે જન જન તેડિયા રમતા હતા, મારા રમાપીને મંદિરે રમતા હતા, પર જેના જેના ગુગરા વાગતા હતા, હે આવતો બાપો આવતો તો, પર જેના જેના ગુગરા વાગતા હતા, પર જેના જેના ગુગરા વાગતા હતા, ઓલા રમાપીના રણુ જામો ફરતા હતા, હે દીવા બે જા રમાપીના ફરતા હતા, પર જેના જેના ગુગરા વાગતા હતા, પર જેના જેના ગુગરા વાગતા હતા, પર જેના જેના તેનિયા રમતા હતા. મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે બેનમાં તમારું નામ ફરીથી એકવાર જણાવો. ગીતાબેન ઠાકોર. તો ગીતાબેન ઠાકોર મિત્રો, તેમનું એક સોશિયલ મીડિયામાં ગીત પણ બધું વાયરલ થયું હતું, ને અત્યારે પણ એક મસ્ત ગીત ગાયું છે રમાપીર માટે. તો મિત્રો ખાસ કે બહુ એમની પરિસ્થિતિ બહુ વીક છે, તો બધા મિત્રોને સેવા ભાવી એક મિનિટ બેન, સેવા ભાવી મિત્રોને બસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પરિવારને બહુ સપોર્ટ કરજો. કેમ કે મિત્રો આંખે દેખાતું હોય તો મિત્રો મહેનત કરીને તે તેમનું ગુજરાત ચલાવી કે, પણ મિત્રો તમે જોઈ શકો છો તેમના પપ્પા પણ સુધા છે, પોતે બેન પણ સુધા છે, પણ મિત્રો એમને વોઇસ તમે જોયું તો બહુ સરસ છે. તો મિત્રો જે બને એટલો બેનને સપોર્ટ કરો, કેમ કે મિત્રો તેમને બહુ તકલીફ છે આજે ઘરે. તો મિત્રો અમારાથી પણ જે થાય અમે મિત્રો તેમને સપોર્ટ કરીશું, કેમ કે મિત્રો આજે પહેલી મુલાકાત છે આપણે બેન સાથે, ને તેમના પપ્પા છે. તો તમારે કોઈ ભજન બીજું ગાવું છે? એક હું મેલડી માન ગઈ. હા, હા, ગાઈ. જેના 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 ટેકયા વાગતા હતા, મેલડી માં આવતા હતા, પર જેના જેના ટેકયા વાગતા હતા, હે આવતા હતા મડી આવતા હતા, વેણ વધારે આવતા હતા, પર જેના જેના ટેકયા વાગતા હતા, ઓલા સદરૂપના જો મેલડી માયા આવતા હતા, પછી જેના જેના દેકલા વાગતા હતા, હે આવતા હતા મડી આવતા હતા, પછી જેના જેના દેકલા વાગતા હતા, હે વેણા વધારે આવતા હતા, જેના જેના સાતાર વાગતા હતા, પછી જેના જેના દેકલા વાગતા હતા.
તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બેનભાઈ મેલડીમાંનું સોંગ પણ મસ્ત ગાયું છે. તો આપણે તેમના ભજન તેમના પપ્પાશ્રીને કહીએ છીએ કે ભજન એક સારું ગાય. હવે ગાય તો રમાસી હરે રામ આવા ખરે ગિરધર આવા ખરે વળિયા સાધુની દર્શન આપો તો ખરી ભણો ધણો ધનાળાય રણજી રામદેવ પીર હરે સંત ન બુઆ તો ભલી બુઆ સ્વંત હરે રામ તું દયાળુ ભગવાન રમાના ધણી તું દે તું દાતાર અરે રામા તમે સમાન સામા માળા સાંભળો સાંભળ્યા સેવક તણાને તે કમરા ખૂટી ઢેંગાને આલુ ધાન રોકથી રૂટો પડો હરી તારા નામ છે હજાર તારે પાટે પ્રધાન છે તને કોને સદમાવી સાંભળા સાંભળ્યા સેવક તણાને તે કમરા ખૂટે અને ઢેંગાને આલુ કે ધાન રોકથી રૂટો પડો હરી તારા નામ છે હજાર સામરિયાની સેવા અને મેવા ભાઈ અને આ ભગત અને સામળાનો ભગત છે અને સામરિયો દાતાર ભગવાન તમને સુખી રાખશે અને આપણે આશીર્વાદ છે ભગવાન તમને ખૂબ ભગવાન દયા કરશે અને ઢેમા ધણીધર ભગવાન સામળા બાપો નતોળા બાપો નિધાધારી ગણપતિ ભગવાન દોંડાળો દગ ભાદાણો પતિ કી પાવન સીતાઈ રામ પવન પુત્ર જય હનુમાન ગુરુજી મહારાજ કી પવન પુત્ર જય હનુમાન છે બદલની તો બાળિયા દુધાવતા જણાવાળો હનુમાન નથી હેમાનો ધણી હનુમાન બાળા નથી પવન પુત્ર હનુમાનજી એકત હતા સીતાજીને રામનો દૂધો તો રામ લક્ષ્મણ હતા પતિ કી પાવન સીતાય રામ જય રામ જય રામ જય સીતારામ જય રામ જય રામ જય સીતારામ 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 જય ગુરુ રામ જય રામ જય રામ જય સીતારામ પતિ કી પાવન સીતાય રામ જય માં લક્ષ્મી દેવી હતા રામ લક્ષ્મણ પતિ કી પાવન સીતાય રામ રામનો જોધો હતો રામનો ભગત હતો સીતારામ ભગવાન હતા જય જય ગણપતિ ભગવાન પહેલા સમયથી ગણપતિ ભગવાન હતા દયાવાળા હતા ગૌરી પુત્ર ગણેશ હતા વિષ્ણુ ભગવાન હતા બ્રહ્મા વિષ્ણુ હતા ભોળીનાથ હતા લોટેશ્વર મહાદેવ હતા ઓમ શામ નમો ભગવાન અને મિત્રો અમારી વિનંતી વાપરજો અમારી સેવા વાપરજો અને ભગવાન તમને સુખી રાખશે અને ગૌ માતાને મૂકું છું કે ગૌ માતા આપણી માં છે પરમાત્મા આપણી માં છે અને ગૌ માતાને એમ કહો છો કે ગૌ માતાની તમે સેવા કરો છો ને તે જરૂર તમને ગૌ માતા તમને આશરો આપશે અને ગૌ માતા આ હું ભગત નો મારો વચન નાખી જાય છે તો હું ધાલોઠાથી આવ્યો છું અને ગૌ માતા તમે આ ખૂબ તમે સેવા કરી રહ્યા છો તે તમને મિત્રોને હું પૂછું છું કે તમારી ભગવાન તમને ખૂબ આનંદ આપશે અને તમારી સેવા ચાલુ છે અને તમને આ ભાવમાં પણ બધા ભાવમાં તમારી વિનંતી ભગવાન વાપરશે અને અમારી દયા ભગવાન અને દયા કરશે ને અને તમે અમારે આ સપોર્ટ કર્યો છે ને અને આમાં નંબર વાળશે અમે તમારો ફોન નંબર આવશે ને તો અમે આમ કરતો હતો ભાઈ કે અમારો તમે સપોર્ટ કર્યો છે ને અમારે વિનંતી કરી છે આ વાંધણો છે આ બધા વાંધણો છે કોઈ કમાવા વાળો નથી તે અમારો સપોર્ટ કરી અને ગુજરાતમાં આપણે સમાજ અને નાના ધણીધર ભગવાન સાંભળો બાપુ મારા ઘરે બેઠા છે અને દશામાના તમને ખૂબ આશીર્વાદ છું અને દશામાં તમને ખૂબ તમને દયાવાળી છે અને દશામાં તમને ખૂબ શંકા છે ભગવાન અને ગૌ માતાજી છે આપણી ગૌ માતાને સેવા કરું છું અને ગૌ માતાની સેવા કરશો નહીં તો જરૂર તમારી વિનંતી છે અને ગૌ માતા આપણી માં કહેવાય છે આપણી મહેનતી કહેવાય છે આપણી માં આપણને દૂધ આપે છે અને તમે આપણી વાતથી છે તે આપણી ગૌ માતાને તમે ખૂબ આલો અને ખૂબ ખવડાવો અને ખૂબ તમને ગૌ માતા તમને સહન આપશે અને ગૌ માતા આપણે કૃષ્ણ ભગવાન હતા કે વાલા તમે તો મને વાલા લાગો રે કાનુડો વાલો લાગે રે કાનીજી વાલા લાગે રે કાનિયો વાલો લાગે રે રાધે રામ રાધે રામ રાધે રામ રાધે રામ ગૌ માતાજી હતા અને ગૌ માતાજી જય માતાજી જય માતાજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો અરે સુરદાસ પરિવાર છે તેમનો
તો મિત્રો તેમને ખાસ કરીને બે હાથ જોડે વિનંતી કરું છું કે આપણે તેમનો કોન્ટેક્ટ નંબર નાખીશું તો ખાસ તમારું ગામ અમારું ગામ તો ઝાલોટા. ઝાલોટા જઈને તમારું ઘર કઈ બાજુ આવેલું છે? અમારો ખોડિયાલમાંની ગોળી છે અને તાતા ચેડીમાં મંદિર છે અને મંદિર ચેડીમાં રહું છું. ખોડિયાલમાંનું મંદિર છે આપણે. બરોબર. તો મિત્રો ખોડિયાલમાંના મંદિર પાછળ તેમનું ઘર આવેલું છે અને તમે ગામજનો પૂછજો તો મિત્રો આ પરિવારને મદદ કરવી બહુ જરૂરી છે કેમ કે બહુ તકલીફ છે ઘરે. તો મિત્રો ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને આ પરિવારને મદદ કરજો. જેટલી થાય એટલી અમારાથી મદદ કરીશું અમે ને ચા પાણી પણ અમે મિત્રો અહીંયા કરાવી દઈએ છીએ તેમને. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.